સટી હોસ્પિટલની બેદરકારીનો વધુ એક વિડીયો આવ્યો સામે। હોસ્પિટલના બેડ પર એક પણ બેડશીટ નથી, દર્દીઓ મુશ્કેલીમાં। બેડશીટ માંગતા દર્દીના સગાને અયોગ્ય અને અભદ્ર જવાબ। હોસ્પિટલ સ્ટાફના વર્તન પર ફરી ઉઠ્યા સવાલો। સટી હોસ્પિટલ ખામીઓના લીધે ફરી વિવાદમાં સપડાઈ। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવળ, SB ન્યૂઝ, ભાવનગર। હું ભારત દેશનો આમ નાગરિક કે જ્યાં બધે જ વિકાસની સતત વાતો થઈ રહી છે, તો આપણે જોઈએ કે ભાવનગરમાં એક એવો વિકાસ થઈ રહ્યો છે કે સવારનો 9 વાગ્યાનો હોસ્પિટલે આવ્યો હતો, 1-1.5 વાગે મને ખાટલો મળ્યો, હું મારા સંબંધીને લઈને આવ્યો છું। તો વિકાસ તો એટલો જોવો કે તમારે જો સટી હોસ્પિટલમાં એડમિટ થવું હોય તો તમારે જે બેડશીટ આવે ને એ બી તમારે ઘરેથી લાવવાની, કારણ કે અહીંયા બેડશીટની વ્યવસ્થા નથી, કારણ કે ધોવામાં વહી જાય પછી આવતી નથી, ઠેઠ શનિવારે આવે। પણ કડક થઈને જો તમે કહો કે બેડશીટ તમારા જવાબદારી છે કે તમે બેડશીટ અહીંયા આવીને પાથરી જાઓ, તો કડક શબ્દોમાં કહો તો બધી સુવિધા તમને ઉપલબ્ધ મળે। કરાવી દઉં છું કે આ પેશન્ટ છે કે સરસ મજાનું સ્લીપ બેડનું ગાડલું ઓરિજિનલ અહીંયા આપેલું છે, બરાબર। એમાં પેશન્ટ આપણે છે, દર્દી સૂતા છે। માસી તમને બેડશીટ નથી આપી? અહીંયા બી જોઈ શકો છો તમે કે હજી કોઈને બેડશીટ આપી નથી। 1:30 વાગે એડમિટ કર્યા હતા, બરાબર। અત્યારે 3, 3:30, 4 જેવું થયું છે। આપણે આ ભાઈનો બી અનુભવ લઈએ કે ભાઈ તમે પેશન્ટને લઈને આવ્યા ત્યારે તમને બેડશીટ આપી? તમે માંગી હતી, તમને આપી? શું જવાબ મળ્યો તમને? ધોવા નાખી છે, એટલે બેડશીટ તમને નહીં મળે। આપણે બીજા ભાઈનો સાહેબ લ્યો તો કે સાહેબ તમારી દીકરીને તમે લઈને આવ્યા, કઈ રીતે લઈને આવ્યા? ત્યારે વ્હીલચેરમાં પહેલાં તો મને કે 17 નંબરમાંથી લઈ આવો, પછી મેં એટલે બધે ગોતી, ત્યાં 17 નંબરમાં પૂછ્યું પણ એ ત્યાં ક્યાંય હાજર હતી નહીં। પછી એક બહારથી બીજેથી પડી હતી, ત્યાંથી લઈને આવ્યો। એમાં નીચેના વ્હીલ નાના વ્હીલ હતા જ નહીં વ્હીલચેરમાં, અને એનો બી મેં વિડીયો સટી હોસ્પિટલમાં કેવી છે, બરાબર। અને સટી વ્હીલચેરની વાત તો પછી કર્યું કે જે પડદો આવે ને એ બી તમને કે પડદામાંય તમારે છે ને નીચે ટાયર કે એવું કાંઈ નથી ને સટી હોસ્પિટલ આવો ને એટલે 2 બોડી બિલ્ડરને તમારે સાથે લઈને આવવાના કે બધું તમારું કામ કરીએ, બરાબર। હવે આપણે સ્ટાફ પાસે જઈએ કે સ્ટાફ આપને શું જવાબ આપે છે। સિસ્ટર સાથે વાત કરીને આવ્યા તો સિસ્ટરનો એવો જવાબ મળ્યો છે કે ધોવામાં વહી ગઈ હોય તો અમારી પાસે ન હોય તો અમે ના આપીએ। હવે જે સવારનો સ્ટાફ હતો એ બદલાઈ ગયો છે, અહીંયા જે સ્ટાફ હતો એને કાંઈ સરખો જવાબ આપ્યો નથી। હવે વાત ખરેખર એવી છે કે તમારે સટી હોસ્પિટલમાં આવવું હોય તો બધી જ જવાબદારી સુવિધા ઘરેથી કરીને આવવાની, બેડશીટ વગેરે વગેરે બધી વસ્તુ તમારે ઘરેથી લઈને આવવાની। સટી હોસ્પિટલમાં તમને એવી કશી જ સુવિધા મળવાની નથી, અને જે સ્ટાફ બદલાઈ ગયા એટલે બીજા સ્ટાફ તમને જવાબ કોઈ દેવાનું નથી। અને બેડશીટ જો અવેલેબલ હોય તો તમારે જાતે પાથરી લેવાની, કારણ કે એ બી સેવા તમારે સટી હોસ્પિટલમાં જાતે કરવાની, તમને કોઈ પાથરીને આપશે નહીં। તો સટી હોસ્પિટલમાં તમે જોયું કે કઈ રીતનું કામકાજ ચાલી રહ્યું છે કે કોઈ ધ્યાન દેવા રાજી નથી, અને સામા સવાલ કરો તો કોઈ જવાબ દેવાય તે રાજી નથી। તો સુવિધા તમે જોઈએ જ છે। બેડશીટની વાત તો પછી રહી કે જો તમારે સટી હોસ્પિટલમાં વ્હીલચેર જોવે તો વ્હીલના ઠેકાણા નથી, નાના વ્હીલ મોટા વ્હીલ એકે વ્હીલ છે જ નહીં। અને તમારે જો પેશન્ટને વ્હીલચેરમાં લાવવો હોય તો પાછળથી તમારે બળ કરીને ઊંચી કરીને લાવવી પડે, અને એની માટે તમારે વ્યવસ્થિત વ્યક્તિ સાથે હોવા જોઈએ, બાકી તમારું કશું કામ નથી। અહીંયા જોઈ શકો છો વ્હીલ નથી ને આગળ? આગળ વ્હીલ છે? વ્હીલ વગરની જ છે ને? વ્હીલ મૂકો છે જ નહીં ને, વજનથી લઈ જવા પડે છે ને। જોઈ શકો છો મિત્રો કે પેશન્ટ માટે જે બેડશીટ પાથરવાની આવે ને કે એની માટે ગ્લાઉઝ પહેરવા પડે। શું કામ ખબર છે તમને? કે જે ગાડલામાં કાંઈ બી ચેપ હોય ને તો આ જે ડૉક્ટર છે ને એમને ચેપ ના લાગે, પણ એ જ તે બેડશીટ વિનાનું જે ગાડલું છે એની ઉપર આખું પેશન્ટને સુવડાવી દેવાનું। શું કામ? કે ભાઈ એને ચેપ લાગવો હોય તો ભલે લાગે, પણ બેડશીટ નહીં પાથરીને દેવાની। પણ જો આપણું ત્રીજું પેશન્ટ છે કરી દીધું છે, એમની બેડશીટ નથી, હવે એમની પાથરી દે છે। હવે પેશન્ટ તો આરામમાં છે, એટલે હવે એમને હેરાન નથી કરવા, તમે ન પાથરતા રહેવા દો।